હવે ઘણા લોકો એમ કહેતા હોય છે કે મેં બ્લેન્ક ચેક આપેલા છે. બ્લેન્ક ચેક આપેલા છે તો શું આમાં કેસ બનશે? સિક્યોરિટી પેટે આપેલા છે. હવે તમે જ્યારે આવી બધી વસ્તુ પૂછતા હોય ને કે મારે સિક્યોરિટી પેટે આપેલા છે, બ્લેન્ક ચેક આપેલા છે, તો પહેલા તમારે સમજવાનું છે કે સિક્યોરિટી વાળા ચેક કોને કહેવાય, સિક્યોરિટી ચેક કોને કહેવાય છે. તમે બ્લેન્ક ચેક આપેલા છે ને એનો કોઈ મિસયુઝ કરે છે તો 138 ની કલમ હેઠળ તો કાર્યવાહી તો થઈ જ શકશે, તમે એને રોકી નહીં શકશો, પણ તમારે એને સાબિત કરવાનું હોય છે કે આ ચેક મેં સિક્યોરિટી પેટે આપેલા છે. હવે સિક્યોરિટી પેટે આપેલા ચેક કોને કહેવાય એ વસ્તુ પહેલા સમજવાનું છે. તો સિક્યોરિટી વાળો ચેક ક્યારે અપાય? જ્યારે તમારે ઇમિડિયેટલી કોઈ પણ પ્રકારનું લેણું હોય એના એન્ડ કેસ માટે, એટલે એની ચૂકવણી માટે તમે એ ચેક નથી આપતા, ભવિષ્યની કોઈ જવાબદારી ઊભી થાય છે એના માટે તમે ચેક આપો છો, એને સિક્યોરિટી વાળા ચેક કહેવાય. એ જનરલી ગેરંટી તરીકે યા તો પછી તારણ તરીકે તમે આપતા હોય છે. જેવી રીતે સમજો કે કોઈ લોન લીધેલી છે, તમે લોન લેતી વખતે તમે જે ચેક આપો છો કે ભાઈ જે તે સમયે હું આ લોનની રિપેમેન્ટ સારી રીતે કરી દઈશ, અગર હું આમાં ડિફોલ્ટ કરું છું તો તમે મને જાણ કરશો કે તમે મને ફલાણા ચેક આપેલા હતા, હવે હું ભરીને એની રિકવરી કરું છું, બરાબર? તો એ રીતે તમે જે ભવિષ્યનું જે ઊભું કરો છો પેમેન્ટ માટેનું, તો એના માટે જે ચેક આપો છો એને આપણે સિક્યોરિટી તરીકે ચેક આપીએ. સપોઝ કે કોઈ તમે માલ લો છો તો જે વેચનાર વ્યક્તિ છે કે ભાઈ હું તમારો ભરોસો કેવી રીતે કરું કે ભાઈ આ માલ મળ્યા પછી તમે મને પેમેન્ટ આપી જ દેશો, તો એના માટે એક ચલણ ઇસ્યુ થતું હોય છે. એના અનુસંધાને તમે એક ચેક ઇસ્યુ કરો છો ભવિષ્યની જવાબદારી માટે કે આ જ્યારે માલ મને ડિલિવર થઈ જશે ત્યારે આ મારો જે ચેક છે એ વટાવવાનો રહેશે, ત્યારે એ તમે સિક્યોરિટી વાળો ચેક લખો છો, બરાબર? હવે માલનો ડિલિવરી નથી થઈ ને માણસ પેલું પેમેન્ટ નાખી દે છે, ચેક નાખી દે છે અને એનો મિસયુઝ કરીને 138 હેઠળ મેટર દાખલ કરે છે, તો એમાં તમે તમારો બચાવ લઈ શકો છો કે આ તો મેં સિક્યોરિટી પેટે ચેક આપેલો હતો, બરાબર? કોઈ સર્વિસ તમારે જ્યારે લેવાની હોય ત્યારે તમે કોઈ સર્વિસ માટે તમે ચેક આપો છો કે ભાઈ ફલાણું કામ મારું પતી જશે ત્યારે તમારે આ પૈસા લઈને આ ચેકનો ઉપયોગ કરી લેવાનો રહેશે, એટલે હું ખાલી તારણ તરીકે આ ચેક આપું છું. ત્યારે સમજો કે સર્વિસીસ પ્રોવાઈડ નથી થતી ને ચેકનો મિસયુઝ થાય છે, ત્યારે તમે એને સિક્યોરિટી તરીકેનો ચેક આપેલો હતો એવું સાબિત કરીને તમે તમારો બચાવ લઈ શકો છો. એટલે તમે બ્લેન્ક ચેક આપી દો છો તો એ પાછું તમારો સિક્યોરિટી વાળો ચેક ને ગણી નહીં શકાય. એને આપણે સમજો કે તમારે સાબિત જ કરવાનું છે કે આ વસ્તુ કેવી રીતે થઈ હતી, બરાબર? એટલે સિક્યોરિટી ચેક કોને કહેવાય ને સમજવું બહુ જરૂરી છે.